विद्यार्थी मित्रों हूँ वाजानी मारी यूट्यूब चेनल निधि स्टडी पॉइंट में आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। आज आप जोवुं छे धोरण 9 विषय गणित प्रकरण 7 त्रिकोण। त्रिकोणना अगत्यना एवा एमसीक्यू जे टाट एस ની એક્ઝામમાં પણ પૂછાઈ શકે તેમજ ધોરણ 9 માં પણ કામ આવી શકે તેવા થિયરી બેઝ અને દાખલા સંબંધિત એમસીક્યુ આપણે જોવા છે। અને આગળના ધોરણ 9ના બધા જ ચેપ્ટરના એમસીક્યુ મેં આગળ મૂકેલા છે, તો તમે પ્લેલિસ્ટમાં જઈ અને તે જોઈ શકો છો। તેમજ જો તમે ટાટ એસની પ્રિપેરેશન કરતા હોય તમારે ધોરણ 10ના પણ વિડીયો જોઈતા હોય તો તે પણ મેં મૂકેલા છે, તો તે પણ તમે ત્યાં જઈ અને જોઈ શકો છો। જોઈએ પ્રશ્ન પહેલો, જો ત્રિકોણ ABC અને PQRમાં AB બરાબર QR અને BC બરાબર PR અને CA બરાબર PQ હોય તો નીચેનાથી કયું વિધાન સાચું છે? તો પહેલાં તો આપણે આની માટે શું કરવું પડે? આકૃતિ ડ્રો કરવી પડશે। તો જો ત્રિકોણ ABC છે, ત્રિકોણ ABC આપણે ડ્રો કરીએ અને ત્રિકોણ છે PQR, પણ આપણે પહેલાં ABCના નામ આપી દઈએ અને પછી આપણે જોઈએ AB બરાબર QR છે, તો AB બરાબર QR માટે આપણે અહીંયા Q લખવું પડશે, અહીંયા આપણે R લખવું પડશે। BC બરાબર PR, BC અહીંયા છે, અહીંયા PR કરવા માટે આપણે અહીંયા P લખવું પડશે। તો જોઈએ અને CA બરાબર PQ, આ CA છે, અહીંયા આપણે PQ આપણી પાસે આવી ગયું છે। તો જોઈએ નીચેથી કયું વિધાન સાચું છે? આપણે જોવું છે કયું વિધાન સાચું છે। તો જો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ QRP એવું જો આપણને આપ્યું હોય તો ભલે, અને નથી એવું આપ્યું તો આપણે શું કરવાનું? ઊંધું વિચારશું। CBA એવી રીતે PRQ, તો એવું આપણને આપેલું છે તો કે હા આપણને આપેલું છે ત્રિકોણ CBA સમરૂપ ત્રિકોણ PRQ ઓપ્શન નંબર બીમાં, તો અહીં આપણે ઓપ્શન બી છે એ સાચો જવાબ બનશે। જો આપણે શું કરેલું છે, સીધું અહીંયા જે આપેલું છે એવા ત્રિકોણના નામ રાખી નથી દેવાના। પહેલાં ABC ત્રિકોણનું નામ એકનું આપો અને પછી તમને જે રીતે અહીંયા કન્ડિશન આપી છે AB બરાબર QR, તો AB બરાબર QR, BC બરાબર PR, એ કન્ડિશન મુજબ બીજો ત્રિકોણ તમે ડ્રો કરો અને બંનેના શિરોબિંદુને તમે સરખાવો એટલે તમને આન્સર જડી જશે। જોઈએ નીચે મેં સમજૂતી આપેલી જ છે, ત્રિકોણ CBA સમરૂપ ત્રિકોણ PRQ। સમજૂતી છે AB બરાબર QR અને BC બરાબર PR હોવાથી બીને સંગત શિરોબિંદુ R છે, તેવી જ રીતે અન્ય બિંદુઓ ચકાસતા C ને અનુરૂપ બિંદુ P અને Bને અનુરૂપ R, એને અનુરૂપ Qની સંગતતા રચાય છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2, ત્રિકોણ ABCમાં AB બરાબર AC। આપણે જોઈએ ત્રિકોણ છે આપણી પાસે ABC, ABC ત્રિકોણ છે AB બરાબર AC, આ AB અને AC બંનેના માપ આપણને સરખા આપ્યા છે, એનો મિનિંગ છે કે આ ત્રિકોણ કેવો છે? સમદ્વિબાજુ ત્રિકોણ છે। સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહેવાય? તો કે જેના બે બાજુઓના માપ સરખા હોય તેને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ કહીએ છીએ। તો ABC છે એ સમદ્વિબાજુ ત્રિકોણ છે। હવે આપણને આપ્યું છે કે અહીંયા બીનું જે માપ છે એ કેટલું છે? 50 અંશ છે। બીનું માપ 50 હોય તો સીનું માપ પણ 50 અંશ જ હોય। કેવી રીતે? કારણ કે એક નિયમ છે કે સમદ્વિબાજુ ત્રિકોણના સામેના ખૂણાના માપ કેવા હોય? સરખા હોય। જે બે બાજુ સરખી હોય એના સામેના ખૂણાના માપ પણ સરખા હોય। અહીંયા AB અને AC સરખા છે તો Cની સામેનો ખૂણો B હોય એટલો જ C હશે, અને બીનું માપ કોના જેટલું હોય? C જેટલું હોય। C તેની સામેનો ખૂણો છે ABનો, તેથી તો અહીંયા બંનેના 50-50 થઈ ગયા। આપણને પૂછ્યું છે એનું માપ। હવે આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય છે? 180 અંશ થાય છે। આ બંનેના 50-50 આપણે શું કરીએ? તેમાંથી બાદ કરી નાખીએ, એટલે કે 100 એમાંથી બાદ કરીએ તો વધશે કેટલા? 80 વધશે, અને 80 આપણે કયો થાય? તો કે ખૂણો A થાય। આપણે ઓપ્શન બી છે એ આપણો સાચો જવાબ છે। નીચે સમજૂતી મેં લખી અને તમને આપેલી જ છે, તમે તે વાંચી શકો છો। પ્રશ્ન 3 જોઈએ, ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF છે। જો AB બરાબર 5, ખૂણો B બરાબર 40 અને ખૂણો A બરાબર 80 હોય તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? તો આપણે આકૃતિ ડ્રો કરશું। ત્રિકોણ ABC છે અને અહીંયા આપણને બીજો ત્રિકોણ કીધો છે DEF। હવે આપણને શું કીધું છે? તો કે AB 5 છે
અને આપણને ખૂણો એ આપેલો છે 80 અંશનો અને બી આપેલો છે 40 અંશનો। તો આની ઉપરથી આપણને સી જડી જાય। આપણે બાજુમાં પણ નામ આપી દઈએ DEF। હવે જો આની ઉપરથી સી જડી જાય એટલે કે આપણને એફનું માપે જડી જાય। સેમ આનું બે સમરૂપ છે એટલે બધા અંગેના કેવા હોય, સરખા જ હોય। અહીંયા બી 40 છે તો અહીંયા ઈ પણ કેટલો થાય, 40 થાય। એ અહીંયા 80 છે તો ડી પણ 80 થાય અને સી આપણને જડી જાય। 80 અને 40 120, 180માંથી 120 છે એટલે કેટલા વધશે, 60 વધશે। તો સી 60 તો અહીંયા એફ પણ કેવો હશે, 60 હશે। અને એ બી 5 છે તો આ ડી પણ કેટલી થાય, 5 થાય, 5 થાય। તો ડી બરાબર 5 અને એફ બરાબર 60 એવો ઓપ્શન આપણને આપેલો છે ઓપ્શન સીમાં। તો આપણે ઓપ્શન સી છે એ આપણો સાચો જવાબ બનશે। ડીઈ બરાબર 5 અને ખૂણો એફ બરાબર 60। જોઈએ ઓપ્શન સી આપણો સાચો જવાબ છે। ડી બરાબર 5 અને એફ બરાબર સી। નીચે બધી વિગતે સમજૂતી મેં આપેલી છે લખાણ સ્વરૂપે, તે તમે વાંચી શકો છો। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 4, નીચે આપેલા માપમાંથી કયા માપ કોઈ ત્રિકોણની બાજુઓના હોઈ શકે? આપણને કીધું છે કોઈ ત્રિકોણના હોઈ શકે। જો ત્રિકોણ બનાવવા માટે બે કન્ડિશન હોય છે જે આપણને યાદ હોવી જોઈએ। ત્રિકોણ બનવા માટે બે કન્ડિશન શું છે? તો કે ત્રિકોણની બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે હોવો જોઈએ। એક તો શું છે કે બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે હોવો જોઈએ અને બીજી કન્ડિશન છે કે બે બાજુના માપનો તફાવત ત્રીજી બાજુ કરતાં ઓછો હોવો જોઈએ। પહેલાં આપણે એક કન્ડિશન જોઈએ। જો આપણથી જવાબ આવી જાય તો આપણે એક કન્ડિશનથી જ જવાબ આપી શકીએ। જોઈએ 2 અને 4 6, ત્રીજી બાજુ કરતાં કેવો છે, ઓછો છે। તો આ તો આપણો જવાબ ન હોઈ શકે। ત્યારબાદ જોઈએ બી ઓપ્શન છે 3 3, એટલે કે 3 ને 3 6 અને ત્રીજી બાજુનું માપ 6 છે। બંને કેવું થઈ ગયું, સરખું થઈ ગયું। તો આ પણ જવાબ ન હોઈ શકે। ઓપ્શન સી જોઈએ 6 ને 6 12 અને 1 13, 6 ને 7 13 અને અહીંયા આપ્યું છે 12, જે શું છે, વધી ગયો। બંનેનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે છે। તો આ જ આપણો રાઈટ આન્સર બનશે। તમારે છેલ્લું ચેક કરીને જોવું હોય તો તમે જોઈ શકો છો। બાકી આપણો જવાબ છે એ સી ફાઇનલ છે। જોઈએ ઓપ્શન સી છે એ આપણો ફાઇનલ જવાબ બને, કારણ કે બે બાજુનો સરવાળો છે ત્રીજી બાજુ કરતાં કેવો થઈ ગયો, મોટો થઈ ગયો તેથી। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5, નીચેનામાંથી કઈ ત્રિકોણની એકરૂપતા માટેની માન્ય શરત નથી? હવે જો ત્રિકોણની એકરૂપતા માટેની અમુક શરતો આપણને યાદ હોવી જોઈએ। બા શરત તો છે, ત્રણેય બાજુ કેવી હોવી જોઈએ, સરખી હોય તો એકરૂપ બને। બાખું બા શરત પણ છે। જો SSS મીન્સ કે સાઈડ સાઈડ સાઈડ, SAS એટલે કે સાઈડ એંગલ સાઈડ, અને SSA બાખું, આવી કોઈ શરત છે નહીં એકરૂપતાની। ખૂબાખું શરત પણ છે જેને કહે છે એંગલ સાઈડ એંગલ। તો જો બાખું એવી કોઈ શરત છે નહીં। ઓપ્શન સી છે એ આપણો સાચો જવાબ છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 6, કાટકોણ ત્રિકોણો ABC અને DEF। આપણને પહેલાં જ કન્ડિશન આપેલી છે કે ABC અને DEF બંને કેવા છે, કાટકોણ ત્રિકોણ છે। ABC અને DEF, ABC અને DEF બંને કાટકોણ ત્રિકોણ છે। જ્યાં બી અને ઈ બંને કેવા છે, 90 અંશના છે। જો કર્ણ AC અને DF કેવા છે, સમાન છે અને બાજુ BC અને EF પણ કેવા છે, સમાન હોય, તો આ બંને કર્ણો કઈ શરત મુજબ એકરૂપ થાય? આ બંને ત્રિકોણ છે કઈ શરત મુજબ એકરૂપ થાય? તો જો અહીંયા આપણને એક ચોખ્ખી શરત દેખાય છે, કાકબા મીન્સ કે કાટખૂણો, કર્ણ અને બાજુ। અહીંયા કાટખૂણો બંનેમાં છે, હા, પછી બંનેનો કર્ણ છે એ સમાન છે અને બીજી તો કે એની ત્રીજી બાજુ સમાન છે। તો આ બંને ત્રિકોણો કઈ શરત મુજબ? તો કે કાકબા, કાટખૂણો, કર્ણ અને બાજુ મુજબ એકરૂપ થશે। અહીંયા આપણો ઓપ્શન બી છે એ આપણો સાચો જવાબ બનશે, કાકબા। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 7, જો ABCમાં A બરાબર B પ્લસ C હોય તો? આપણને આપેલો છે ત્રિકોણ ABCમાં A બરાબર B પ્લસ C હોય તો ત્રિકોણ ABC કયા પ્રકારનો ત્રિકોણ બને?
હવે આની માટે આપણે શું કરશું તો કે ત્રિકોણની ખૂણાઓની એક કન્ડિશન છે કે ત્રણેય ખૂણાનો સરવાળો કયો થવો જોઈએ 180 થવો જોઈએ. આપણે લખીએ ત્રિકોણ ABC બરાબર 180 અને B પ્લસ C એ તો શું છે એ છે તો ખૂણા એની જગ્યાએ એ અને B પ્લસ Cની જગ્યાએ આપણે શું મૂકી શકીએ એ મૂકી શકીએ એને મૂકી દઈએ 180 લખીએ a પ્લસ એટલે કે 2a બરાબર 180 એ છે એને સૂત્રનો કરતા બનાવીએ 2 ને અહીંયા બાજુમાં લઈ જાય તો 180 ભાગ્યા 2 એટલે કે 90 થાય. અને જો આપણને ખબર હોય તો કોઈ પણ ત્રિકોણનો એક ખૂણો કાટખૂણો હોય તો તે ત્રિકોણ કેવો બને કાટકોણ ત્રિકોણ બને. તો અહીંયા આપણો સાચો જવાબ શું આવશે ઓપ્શન સી કાટકોણ ત્રિકોણ આવશે. અહીંયા નીચે સમજૂતી બધી જ આપેલી છે જે તમે શાંતિથી વાંચી શકો છો. પ્રશ્ન 8 જોઈએ. PQRમાં જો R છે Q કરતાં મોટો હોય, અહીંયા જે નિશાની છે એને શું કહેવાય છે ગ્રેટર ધેનની નિશાની કહેવાય છે. આ બે પાખિયા R બાજુ છે એટલે R કેવું છે તો કે મોટું છે Q કરતાં. જેની બાજુ આવી રીતે પાખિયા હોય એ વસ્તુ મોટી કહેવાય. એટલે કે R છે Q કરતાં મોટો છે. તો નીચેથી કયો સંબંધ સાચો છે? હવે PQR આપણે એક ત્રિકોણ અહીંયા દોરી લઈએ છીએ. આ છે ત્રિકોણ PQR અને આ છે એ કેવો છે તો કે Q કરતાં મોટો છે. તો જો જે ખૂણો મોટો હોય તેની સામેની બાજુ પણ કેવી થાય હંમેશા મોટી થાય. એ વસ્તુ યાદ રાખવાની છે. જે ખૂણો આપણને મોટો આપેલો હોય અહીંયા આપણને R મોટો આપેલો તો એની સામેની બાજુ કઈ થાય PQ થાય. તો PQ હંમેશા PR કરતાં કેવી હશે મોટી હશે. તો અહીંયા આપણે જોઈએ એવો ઓપ્શન આપણને ક્યાં આપેલો છે તો કે ઓપ્શન એમાં આપેલો છે કે PQ છે એ PR કરતાં મોટી છે. અહીંયા મેં કાટકોણ ત્રિકોણ દોર્યો છે. બાકી તમે આવી રીતે ત્રિકોણ દોરશો એટલે આવું દોરશો તો તમને એમ થશે કે આ કણ કે મોટો, પણ આપણે ખાલી અહીંયા નમૂના માટે આ દોરેલું છે. હું આને ઇરેઝ પણ કરી શકું. ચલો આવી રીતે ત્રિકોણ દોરીએ એટલે ઘણાને પછી કન્ફ્યુઝન થાય નહીં. આ છે એ કોની કરતાં મોટો છે તો કે Q કરતાં મોટો છે. તો હંમેશા PQ બાજુ હોય એ PR કરતાં કેવી હશે મોટી હશે. એની સામેની બાજુ હંમેશા મોટી થાય. તો ઓપ્શન એ છે એ આપણો સાચો જવાબ છે. PQ ઇઝ ગ્રેટર ધેન PR. ઓપ્શન એ છે એ હંમેશા સાચો આન્સર બનશે. પ્રશ્ન 9 જોઈએ. ત્રિકોણ ABCનો વેધ AD ત્રિકોણ ABC છે. આપણી પાસે કોઈ ત્રિકોણ ABC છે. ત્રિકોણ ABC એમાં આપણને કીધું છે કે એનો વેધ કયો છે AD એનો વેધ છે. ABC ત્રિકોણનો વેધ AD છે. એ બાજુ BC ને દુભાગે છે. આ બાજુ આપણે આપેલી છે BC અને એને શું કરે છે દુભાગે છે. મીન્સ કે બે સરખા ભાગ કરે છે. તો ત્રિકોણ ABC એ કયા પ્રકારનો ત્રિકોણ હશે? તો આ ત્રિકોણ ABC એ કયા પ્રકારનો ત્રિકોણ હશે? તો જો આને આ વેધ છે એ દુભાગે તો હંમેશા ત્રિકોણ ABC હોય કેવો હોય સમદ્વિબાજુ ત્રિકોણ હોય. સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો જ એના બે સરખા ભાગ થઈ શકે. મીન્સ કે BD બરાબર DC થઈ શકે. તો આપણો ઓપ્શન B છે એ આપણો કેવો છે સાચો જવાબ છે. AD BC હોય અને BD બરાબર CD તો બાખુબા શરત મુજબ ADB ઇઝ ઇક્વલ ટુ ADC અને AB બરાબર AC સાબિત થાય છે. શું છે સમદ્વિબાજુ ત્રિકોણ દેખાડે છે. પ્રશ્ન 10 છે. એક ત્રિકોણનો બહિષ્કોણ 110 છે. કોઈ એક ત્રિકોણ છે ને બહિષ્કોણ આપણને કેટલો આપેલો છે 110. હવે બહિષ્કોણ કોને કહેવાય એની પણ વાત કરે. માનો કે આ ત્રિકોણ ABC છે અને આ C ની બાજુને જો હું આવી રીતે લંબાવું અને અહીંયા હું નામ આપી દઉં D તો આ ACD શું છે એનો બહિષ્કોણ કહેવાય ત્રિકોણનો. એવી રીતે હું અહીંયાથી આવી રીતે B ને લંબાવીને અહીંયા કોઈ ખૂણો બનાવું તો એ કોનો કહેવાય છે B નો બહિષ્કોણ. એટલે બહિષ્કોણ આપણે કોઈ પણ દિશામાં દોરી શકીએ. અહીંયા આપણે બહિષ્કોણ એક જોયો તો કે આ જે ACD છે એ બહિષ્કોણ છે. હવે આપણને બહિષ્કોણનું માપ કેટલું આપ્યું છે 110 અંશ અને ત્યાં અંતઃસમ્મુખ કોણ એટલે કે આ બંને આ સિવાયના જે ત્રિકોણની બીજી બાજુના જે માપ હોય એ અને બીના માપ એને કહેવાય છે અંતઃસમ્મુખ કોણ.
એકનું માપ આપણને 40 આપેલું છે ને બીજાનું આપણે શોધવું છે. જો બહિષ્કોણનો એક નિયમ છે કે બહિષ્કોણનું જે માપ હોય એ કોના જેટલું હોય તો કે અંતઃ સમ્મુખ કોણના સરવાળા જેટલું હોય છે. બહિષ્કોણનું માપ હોય છે એ કોના જેટલું તો કે અંતઃ સમ્મુખ કોણના સરવાળા જેટલું હોય છે. અહીંયા આપણને બહિષ્કોણ આપેલો છે 110 અંશ માઇનસ આપણે શું કરશું 40 કરશું એટલે આપણને શું મળશે એક ખૂણાનું માપ મળી જશે. 110 માઇનસ 40 કરીએ તો કેટલા આવશે તો કે 70 આવશે. તો 70 આપણો સાચો જવાબ છે. ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. ચલો એની પણ સમજૂતી નીચે મેં આપેલી જ છે અને આજના MCQ અહીં સુધી રાખીએ. તમને વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી કમેન્ટમાં લખજો. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા અન્ય મિત્રો સુધી શેર કરો.